નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમને પણ ગેસ બને છે? શું તમારું પેટ વગર કારણે ફૂલી જાય? ખાલી પેટે પણ તમને ટાઈટ લાગે તો મિત્રો થોડુંક ખાવા છતાં પણ તમારું પેટ બલૂનની જેમ ફૂલી જાય છે? જો હા, તો વિડીયો તમારા માટે છે, કારણ કે દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક ગેસ તો બને જ। આ સામાન્ય છે, પણ જ્યારે મિત્રો સતત ગેસ બનવા લાગે, જ્યારે સતત પેટ ફૂલવા લાગે, તે આદત બની જાય। ખાવા પછી એવું લાગે કે આપણા પેટની અંદર કંઈક સડી ગયું। પછી આ ગેસની સમસ્યા નથી, પરંતુ આ શરીરનું એક મૌન સંકેત છે। તમારા પાચનમાં, તમારા લીવરમાં, તમારા આંતરડામાં કોઈ ગંભીર સમસ્યા શરૂ થઈ રહી છે। તો મિત્રો, હું તમને જણાવવાની છું કે પેટમાં ગેસ અને બ્લોટિંગ વાસ્તવમાં શું છે, તો રોજિંદા કેમ થાય, ક્યાં એવા છુપાયેલા કારણો કે જે ગેસ બનાવે, પેટ ફૂલાવે, તો મિત્રો કયા એવા લક્ષણો જે ખતરનાક છે, જેને ક્યારેય અવગણવા ન જોઈએ। અને મિત્રો, તેની સાથે આપણે એ પણ જાણીશું કે રોજિંદા જીવનમાં આપણે એવું શું કરવું કે ક્યારેય ગેસ ન બને, ક્યારેય પેટ ન ફૂલે, ક્યારેય પાચન ખરાબ ન થાય, કયા ઘરેલું ઉપચાર, કઈ સારવાર, બધું જ આપણે વિડીયોમાં જાણવાના છીએ। તો મિત્રો, આપણે ગેસ, બ્લોટિંગ ક્યારેક શરીરની પહેલી ચેતવણી પણ હોય, જે મોટી બીમારીનો સંકેત પણ હોય છે। તો ચાલો કોઈ વિલંબ વગર આ રસપ્રદ વિડીયો શરૂ કરી દઈએ। અને મિત્રો, તો સૌથી પહેલા આપણે વાત કરીએ પેટમાં ગેસ બનવું અને પેટ ફૂલવું એ શું છે। તો જુઓ, ગેસ બનવું એ શરીરની સામાન્ય પ્રક્રિયા। પાચન દરમિયાન થોડી ઓછી શરીર ગેસ બનાવે, આ સામાન્ય છે। પણ સમસ્યા ત્યારે થાય જ્યારે વધુ ગેસ બનવા લાગે, જ્યારે વધુ હવા બનવા લાગે, બહાર નીકળી ન શકે। મિત્રો, આંતરડાની અંદર અટવાઈ જાય, એટલે કે આંતરડામાં ફસાઈ જાય, ત્યારે સમસ્યા થાય। આનાથી શું થાય? પેટમાં ટાઈટ જેવું લાગે, પેટ ભારે લાગે, અને ઘણા લોકો તો એવું કહે છે કે મારા પેટની અંદર કંઈક અટકી ગયું। મિત્રો, આની તબીબી ભાષામાં અતિરિક્ત આંતરડાની ગેસ વત્તા બ્લોટિંગ કહેવાય। હવે તમે વિચારી રહ્યા હશો કે બધું ઠીક છે, પણ જણાવો કે પેટમાં ગેસ કેમ બને, કેમ ફૂલે? તો જુઓ, હું તમને 6 એવા કારણ જણાવીશ કે જેના કારણે ગેસ સતત બનતી રહે, જેને તમારે સમજવું જરૂરી છે। તો સૌથી પહેલું કારણ છે કે ધીમું પાચન। મિત્રો, સૌથી સામાન્ય કારણ છે ધીમું પાચન। જ્યારે તમે કોઈ પણ ખોરાક ખાઓ, જ્યારે તમે કોઈ પણ ભોજન ખાઓ છો, તમારા પેટમાં જાય અને તે પેટમાં ઘણીવાર સુધી રહી જાય, ત્યારે એ આથું લેવા લાગે છે। આથું લેવાના કારણે પેટમાં ગેસ બને, પછી પેટ ફૂલે। હવે તમે વિચારી રહ્યા હશો કે ધીમું પાચન કેમ થાય, તેનું કારણ શું હોય? તો જ્યારે મોડી રાત્રે ડિનર કરવામાં આવે છે, તીખો ખોરાક ખાવામાં આવે, અથવા તો વધુ પડતું ખાવામાં આવે, ત્યારે ધીમું પાચન થવા લાગે। તેના સિવાય જો કોઈને હાઇપો એસિડિટી થઈ જાય, એટલે કે પેટમાં એસિડ ઓછું બને, જે તેજાબ હોય તે ઓછું બને, જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય, જ્યારે તે ઓછું બને છે, ત્યારે ધીમું પાચન થવા લાગે, જેના કારણે ગેસ બનવા લાગે। જો કોઈને ધીમું પાચન હોય તો તેના લક્ષણો શું હોય? ખાધા પછી પેટમાં ભારેપણું, ઓડકાર અથવા પેટ કસાયેલું લાગે, ગેસ અટકી જવી, આ કેટલાક લક્ષણો કે ધીમા પાચન। તો પહેલું કારણ હતું ધીમું પાચન। બીજું કારણ છે મિત્રો એ કે લીવરની કમજોરી અથવા તો ફેટી લીવર। મિત્રો, જો કોઈને ફેટી લીવર થઈ જશે, કોઈનું લીવર કમજોર થઈ જાય, તો પણ આ સમસ્યા થાય, કારણ કે મિત્રો તમે જાણો છો કે જે લીવર છે તે પિત્ત બનાવે, અને જે પિત્ત તે આપણને પાચનને સરળ બનાવે। જો કોઈને ફેટી લીવર થઈ જશે અથવા તો લીવર કમજોર થાય, તો પિત્ત ઓછું બને। જ્યારે પિત્ત ઓછું બને છે, તો જે આપણું પાચન હોય તે ધીમું થઈ જાય, અને પેટમાં ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યા શરૂ કરે। આથી ઘણા લોકોમાં ગેસ, બ્લોટિંગ, લીવરની બીમારીનું પહેલું સંકેત હોય। તો આપણું બીજું કારણ હતું। ત્રીજું કારણ છે મિત્રો ગેસ્ટ્રાઇટિસ અથવા એસિડિટી। મિત્રો, ગેસ્ટ્રાઇટિસમાં શું થાય કે જે આપણા પેટની અંદર પરત હોય, જેને આપણે મ્યુકોસલ લેયર કહીએ, તે મ્યુકસ લેયરમાં સોજો આવી જાય તો સોજાઈ જાય, પછી ગેસ્ટ્રાઇટિસ થઈ જાય। અને તેના લક્ષણો શું હોય કે ખાધા તરત પેટ ફૂલવા લાગે, લક્ષણ છે બર્નિંગ સેન્સેશન, એટલે કે પેટમાં જલન થવી। ગેસ્ટ્રાઇટિસનું લક્ષણ તેના સિવાય મોંમાં કડવાશ જેવું લાગે,
પણ ગેસ્ટ્રાઇટિસનું લક્ષણ છે. અને કેટલાક લોકો તો એવું પણ કહે કે મેં પાણી પીધું અને મને અચાનક ગેસ બની ગઈ. પણ કેટલાક લોકો કહે એવું પણ થાય. ઠીક છે, હવે વિચારશો કે આ ગેસ્ટ્રાઇટિસ અથવા તો એસિડિટી થાય જ કેમ? તો વધુ પ્રમાણમાં ચા લેવી, કોફી લેવી, ખાસ કરીને ખાલી પેટે લેવી, તેના કારણે થાય, અથવા મસાલેદાર ખોરાક ખાવાના કારણે. ત્રીજું કારણ હતું. હવે ચોથું કારણ છે મિત્રો, આઈબીએસ. આઈબીએસ એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ. તો જુઓ, જે આપણું આઈબીએસ છે, આ રીતે સમજો કે આપણું આંતરડું, જે આપણું પેટ, તેનું સીધું જોડાણ આપણા મગજ સાથે હોય. જ્યારે તમે વધુ તણાવ લ્યો તો પછી જે આપણું આંતરડું હોય તે પણ તણાવ લેવા લાગે, જેના કારણે આપણું પાચન ખરાબ થાય અને પછી ગેસ બનવા લાગે. જે આઈબીએસ થાય છે તેના 2 પ્રકાર હોય. એક થાય છે આઈબીએસસી, એક થાય છે આઈબીએસડી. આ આઈબીએસસી એટલે કબજિયાત પ્રકાર, એટલે કે તેમાં કબ્ઝ થાય. આઈબીએસડી એટલે જાડા પ્રકાર, એટલે કે તેમાં જાડા થવા લાગે. તમારું સ્ટૂલ, જે ટોયલેટ છે, તે પાતળું થવા લાગે. મિત્રો, બંનેમાં સામાન્ય લક્ષણ પેટ ફૂલવા લાગે, ગેસ બનવા લાગે. તો આ આપણું ચોથું હતું. પાંચમું જે આપણું કારણ છે તે છે કબજિયાત. કબજિયાત સૌથી અવગણવામાં આવે છે. તેમાં શું થાય? તો મિત્રો, જે આપણું સ્ટૂલ છે, જે આપણી ટોયલેટ છે, જ્યારે તે આંતરડામાં જમા થાય તો પછી તેમાં જગ્યા ઓછી પડી જાય. જેના કારણે ગેસ અટકે, જેના કારણે પેટ ફૂલવા લાગે. આ એક સામાન્ય પ્રક્રિયા. ઠીક છે, સારું, લક્ષણો શું હોય? જો કોઈને કબજિયાત થશે તો સવારે તેનું પેટ સાફ નહીં થાય, તેના પેટમાં ભારેપણું થાય, તેના લક્ષણો દેખાય. તો આ હતું 5મું કારણ. હવે 6થું કારણ છે મિત્રો ગેસ બનવાનું, એ છે ખોરાક અસહિષ્ણુતા. મિત્રો, હવે લોકો હશે કે જેમને વસ્તુઓથી અસહિષ્ણુતા હોય, તેમણે ઘણી એવી વસ્તુઓ કે જે તેમને પચતી નથી, તે પચાવી નથી શકતા. જેમ કે કોઈને લેક્ટોઝથી અસહિષ્ણુતા હોય તો પછી તે દૂધ પચાવી શકે નહીં. જો તે દૂધ પીવે તો ગેસ બને અને ક્રેમ્પ્સ થાય, બ્લોટિંગ થાય. આવી જ રીતે જો કોઈને ગ્લુટેનથી અસહિષ્ણુતા હોય તો પછી તે રોટલી પચાવી ન શકે, બિસ્કિટ તેમને સૂટ ન કરે, તેમના પેટમાં ભારે થવા લાગે, ગેસ બનવા લાગે. આ હતી અસહિષ્ણુતા, જે આજકાલ ઘણી વધુ સામાન્ય થતી જાય છે. તો મિત્રો, આ આપણા 6 એવા કારણો જેના કારણે પેટમાં ગેસ બને, પેટ ફૂલે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ બધું તો ઠીક છે, પણ જણાવો કે એવા સંકેતો જે ખતરનાક ગણાય, તો એવા કયા સંકેતો છે જે ખતરનાક હોય? તો જુઓ, એવા સંકેતો હું તમને જણાવું જેને તમારે અવગણવા ન જોઈએ. તેનાથી જો તમારી સાથે એવું થાય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. સૌથી પહેલો સંકેત છે ગેસ વત્તા વજન ઘટવું. મિત્રો, જો તમારું વજન ઘટી રહ્યું છે, પેટ ફૂલી રહ્યું હોય, તો તેનો અર્થ શું? તમારું પાચન યોગ્ય રીતે પોષક તત્વ શોષી રહ્યું નથી, એટલે કે તમને કુપોષણનો જ સંકેત આપે છે. તમારે આને અવગણવું ન. બીજો સંકેત છે મિત્રો ગેસ વત્તા જમણી બાજુએ દુખાવો. મિત્રો, જે સીધા હાથની તરફ લીવરનો વિસ્તાર હોય, અહીં દુખાવો થવો, જો આ રીતે થઈ રહ્યું હોય, તો તમને ડલ પેઇન થઈ રહ્યો હોય, તો આ પછી ફેટી લીવર અથવા લીવરમાં સોજો, તો પિત્તની સમસ્યાનો સંકેત આપે. ત્રીજો સંકેત છે સ્ટૂલમાં ફેરફાર થવો. મિત્રો, જો તમારું સ્ટૂલ બદલાઈ જાય, તમારું જે સ્ટૂલ છે, જે તમારી ટોયલેટ, હલકું થઈ રહ્યું છે, ફ્લાઉડી કલરનું થઈ રહ્યું હોય, અથવા તેલિયું થઈ રહ્યું છે, ચીકણું થઈ રહ્યું છે, તો તે દુર્ગંધવાળું થઈ રહ્યું છે, તો પછી આ અગ્નાશય અથવા તો લીવર તરફ આ ઇશારો કરે, આ યોગ્ય રીતે કામ નથી કરતું, તો આ ગંભીર સંકેત જેને તમારે ધ્યાન આપવાની જરૂર છે. ચોથો છે ગેસ વત્તા છાતીમાં જલન, કડવો સ્વાદ. મિત્રો, જો તમને ગેસ બને, સાથે તમારી છાતીમાં જલન થાય અને તમને મોંમાં કડવું લાગે, તો મિત્રો આ પછી ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ તરફ ઇશારો કરે, અલ્સર તરફ ઇશારો કરે, અને જે GIRD તરફ ઇશારો કરે. અને છે GIRD શું છે? એટલે ગેસ્ટ્રો ઇન્ફોસેજિયલ રિફ્લક્સ ડિસીઝ. તેમાં શું થાય? જે એસિડ હોય તે ઉપરની તરફ આવવા લાગે, તો આ તેની તરફ ઇશારો કરે છે. પાંચમો છે પેટ રાત્રે ફૂલવું. મિત્રો, ગેસ હોય, રાત્રિના સમયે સેટલ થઈ જાય, સામાન્ય થઈ જાય, પણ જો તમારી સાથે એવું ન થઈ જાય,
તો એનો અર્થ એ છે કે IBS તરફ ઇશારો કરી શકે છે, આ લીવર તરફ ઇશારો કરે, અથવા તો આંતરડાના અસંતુલન તરફ આશંકા લઈ જાય છે. તો આ 5 એવા સંકેતો, 5 એવા સિગ્નલ જેને ક્યારેય પણ તમારે અવગણવા ન જોઈએ. હવે હું તમને જણાવીશ કે રોજિંદા જીવનમાં તમારે એવું શું કરવું જોઈએ જેના કારણે તમને ક્યારેય ગેસ ન બને, તમારું પેટ ફૂલેલું ન રહે. હું તમને 5 પગલાં જણાવું, દરેક પગલું તમારે ધ્યાનથી સમજવું. તો જે સૌથી પહેલું પગલું છે તેમાં તમારે સવારે ખાલી પેટની દિનચર્યા અપનાવવી. તેમાં દરરોજ તમારે કોઈ પણ પાણી પીવું, ઓછામાં ઓછું 5 મિનિટ ચાલવું. આનાથી જે તમારું પેટ છે તેને ઝડપી શરૂઆત મળે. ઘણા લોકો એવા હોય કે જે ખાલી પેટે ચા પીવે, આ તમને નુકસાન કરે. અહીંથી જ ગેસ અને એસિડિટીનું મૂળ છે. અહીંથી તમે શરૂઆત કરો. આ પહેલું પગલું તમારે અપનાવવું છે. પગલું નંબર 2, તેમાં છે દિવસમાં શું ખાવું. જો તમે ઓટ્સ લઈ શકો, તમે મગ દાળની ખીચડી લઈ શકો, તમે નારિયેળ પાણી પણ લઈ શકો. તેના સિવાય તમે જીરું, અજમો પાણી લઈ શકો કે ગરમ પાણી સાથે લેવામાં આવે છે. તેના સિવાય તમે છાશ લઈ શકો. જો તમને લેક્ટોઝ અસહિષ્ણુતા નથી તો તેના સિવાય તમે પપૈયું પણ લઈ શકો, કારણ કે પપૈયામાં પેપિન મળે, જે એક કુદરતી પાચન એન્ઝાઇમ છે. તો આ વસ્તુને તમારા આહારમાં સામેલ કરો. ત્રીજું પગલું, તમારે ઘણી વસ્તુઓ ટાળવી છે. તો શું વસ્તુઓ ટાળીશ? જેમ કે તમારે ખાલી પેટે કોફી ન લેવી, ખાલી પેટે ચા ન લેવી. તેના સિવાય તમારે સોફ્ટ ડ્રિંક્સ ન લેવી, મેદાથી બનેલી વસ્તુઓ ન લેવી. તેના સિવાય ડીપ ફ્રાઈડ વસ્તુઓ ન લેવી, જેમ કે સમોસા, પકોડા, પકોડી. આ બધી ડીપ ફ્રાઈડ વસ્તુઓ તમારે ન લેવી. મોડી રાત્રે ડિનર ન કરવું. ઘણા લોકો એવા હોય કે 12 વાગે, 1 વાગે કે 2 તમારે ખાવાનું ટાળવું. મિત્રો, તેના સિવાય દારૂનું સેવન ન કરવું. જે દારૂ હોય તે લીવર પર તણાવ મૂકે છે, પછી પિત્ત ઓછું નીકળે, જેના કારણે ગેસ બને. અને ચોથું પગલું, ખાધા પછી કેટલીક આદતો તમારે બદલવી, જેમાં તમારે ખાધા પછી ઓછામાં ઓછું 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. દરેક કોળિયાને ઓછામાં ઓછું 32 વખત ચાવવો. તેના સિવાય મિત્રો, તમારી પ્લેટને 70% સુધી ભરો, 100% સુધી નહીં. ઘણા લોકો એવા હોય કે જે પૂરી પ્લેટ ભરે, 70% સુધી ભરી 30% છોડો, એટલે કે 2 રોટલીની ભૂખ રાખી તમે ખાઓ. આ ચોથું પગલું હતું. પાંચમું છે જેમાં હું તમને કેટલાક ઘરેલું ઉપચાર જણાવું. આને તમારે જરૂર પડે ત્યારે લેવા. જેમ કે જો તમે ગેસ વગેરે બને તો તમે અજમો પાણી લઈ શકો, કારણ કે મિત્રો, જે અજમો હોય છે, જે કેરમ સીડ્સ હોય તેમાં થાઇમોલ હોય છે, જે એક એન્ટી ગેસ તરીકે કામ કરે. તમે આને લઈ શકો. તેના સિવાય મિત્રો, તમે હિંગ પાણી પણ લઈ શકો, કારણ કે મિત્રો, જે હિંગ પાણી હોય તેમાં એન્ટી સ્પેસ્મોડિક ગુણ હોય, અટકેલી ગેસને છોડવામાં મદદ કરે. અને ત્રીજી વસ્તુ, તમે ગુલકંદ લઈ શકો. ગુલકંદ શું છે? જે તમારા પેટમાં ગરમી હોય, જે એસિડિટી હોય, તેને આ ઠંડુ કરવામાં મદદ કરે. તો આપણી 5 એવી વસ્તુઓ જેને તમે અનુસરીને તમારી ગેસને નિયંત્રણમાં રાખી શકો. મિત્રો, હવે આપણે વાત કરીએ તમારે ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ. તો જુઓ, તમને 2-3 મહિના સતત બ્લોટિંગ થઈ રહ્યું હોય તો તમારે ડૉક્ટરને મળવું. જો તમારું વજન સતત ઘટી રહ્યું હોય, જો તમને ભૂખ ન લાગતી હોય, તો તમારા સ્ટૂલનો રંગ બદલાઈ રહ્યો હોય, તો પણ તમારે ડૉક્ટરને મળવું જોઈએ. જો તમારી જમણી બાજુએ સીધા હાથ તરફ જ્યાં લીવર હોય, અહીં જો તમને દુખાવો થાય, ડલ પેઇન થાય, ત્યારે પછી તમારે ડૉક્ટરને મળવું. તેના સિવાય જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે અને તમને અચાનક પેટમાં બ્લોટિંગ થવા લાગે, ત્યાર પછી તમારે ડૉક્ટરને મળવું. તો મિત્રો, પેટની તકલીફ, ગેસ, બ્લોટિંગ અને લીવરની સમસ્યા એવી વસ્તુઓ છે જે મોટાભાગે લોકો કહેતા નથી, બસ ચૂપચાપ સહન કરે. તો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, જેથી મને ખબર પડે કે હું સાચી દિશામાં કામ કરી રહી છું. અને જો તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા મિત્રો કોઈને પણ પેટ સંબંધિત અથવા લીવરની તકલીફ હોય તો વિડીયો તેમને જરૂર શેર કરો. કદાચ તમારો એક નાનું શેર કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી દે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો
તેમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.